અને સમાચારોમાં સૌથી પહેલા એ દ્રશ્યો મારે તમને બતાવવા છે કે જે અત્યારે સામાન્ય લાગે છે, કારણ કે આગ લાગવાની ઘટનાઓ ગુજરાતના એક પછી એક શહેરોમાં સામે આવે, પરંતુ આજે જે દ્રશ્યો ગુજરાતે જોયા એ ખૂબ જ ભયંકર હતા, કારણ કે તક્ષશિલાની યાદ અપાવે તેવા એક પછી એક લોકો ઉપરથી નીચે ઉતરવા માટે, આગથી બચવા માટે કેવી રીતે જદ્દોજહદ કરતા હતા। અમદાવાદના ખોખરામાં લાગેલી આગના દ્રશ્યો છે। અલગ અલગ તસવીરો અમે તમને સૌથી પહેલા બતાવી રહ્યા છે કે આગ જ્યારે બિલ્ડિંગમાં લાગી તો ચોથાથી લઈને ઉપર સુધી લગાતાર આગના ધુવાડા, આગના ગોટે ગોટા પહોંચ્યા। બીજી બાજુ આ આગ વચ્ચેથી જિંદગી બચાવવા માટે માણસ અંતિમ ઘડીના પ્રયાસો કરે તે રીતે પોતાના વહાલ સોયા ભૂલકાઓને નીચે મૂકવાની કોશિશથી લઈને ખુદ પોતે એ મહિલાઓના તસવીર તમે જોશો તો હેરાન થઈ જશો કે કેવી રીતે નાના નાના બાળકોને ઉપરથી લઈને નીચે મૂકવામાં આવી રહ્યા છે, ફેંકી રહ્યા છે પોતાના કાળજારા કટકાને। બીજી બાજુ જે સ્થાનિક લોકો છે એ રેસ્ક્યુ કરવા માટે દેવદૂત બનીને સામે આવ્યા। કેટલાક યુવાનોએ જીવ સટોસટની બાજી લગાવી, બારીમાંથી આ મદદની ગુહાર માટે ઉઠેલો હાથ જોઈ લો, અને બીજી બાજુ આ લટકતી મહિલા કે જેને કોઈ પરવા નથી, ખબર છે કે મોત સામે છે અને કોઈ બીજાના ભરોસે પોતાનો જીવ છોડી દે છે। એ યુવાનો એના પગ પકડીને બચાવે છે અને આ દ્રશ્યો ખૂબ ભયંકર હતા। સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ ખૂબ મોટી વાત એ છે કે હાઈરાઇઝ બિલ્ડિંગોમાં જ્યારે આગ લાગે છે તો આ પ્રકારની ઘટનાઓ બહુ સામાન્ય લાગતી થઈ જાય છે, કારણ કે અહીંયા જીવ બચાવવા માટે માત્ર કૂદવું એકમાત્ર રસ્તો બચે છે। સંદેશ ન્યૂઝ પણ અપીલ કરે છે કે જો તમે ઊંચા ટાવરોમાં, ઊંચા બિલ્ડિંગોમાં રહો છો તો ફાયર સેફટીનું ખૂબ ધ્યાન રાખો। તમારું બને તો એક ફ્લોર પર ફાયર સેફટીના સાધનો વસાવો, અને આ બધાની વચ્ચે ફાયર બ્રિગેડ આવે છે તો તાત્કાલિક એક કામમાં તમે પણ હાથ બટાવો। અને આ જ પ્રકારની જે ઘટનાઓ છે એ ગુજરાતમાં વારંવાર બની રહી છે। આજે સુરતની પણ એ તસવીરો સામે આવી, પરંતુ આ પરિષ્કાર બિલ્ડિંગની ઘટના હૃદયને હચમચાવી નાખે એવી છે, કારણ કે આ લટકતી તસવીરો તમે કદાચ ગુજરાતમાં ઘણા સમય પછી જોઈ હશે। બરાબર, ત્યાંથી અમે દૂરથી દેખાયું ને તો ત્યાંથી ધુમાડો નીકળતો હતો। છઠ્ઠા માળેથી ફૂલ આગ લાગેલી હતી અને ત્યાંથી ધુમાડાના ગોટા બહાર નીકળ્યા હતા। બધા બૂમ પાડવા માંડ્યા કે ત્યાં આગળ આગ લાગી છે, આગ લાગી છે। અને ત્યાં 3 માણસો હતા જે છોકરી સાથે નીચે ફેંકવાની કોશિશ કરી રહ્યા હતા। ત્યારથી અમે ત્યાં દોડીને આવ્યા અને ત્યાં અમારા પરિષ્કાર ટૂંકમાં ફરજ દિવ્યા ઇલેક્ટ્રિશિયન હિતેશભાઈ પંડ્યા ત્યાં ગાડી પહોંચીને તે છોકરીને તરત ત્યાંથી નીચેથી પકડી અને તરત તે 3 માણસોને નીચેથી પકડીને ઉતાર્યા। અમે 5મા માળેથી ત્યાંથી નીચે લઈને આવ્યા। લાગે ત્યારે સમય સૂચકતા જરૂરી છે, અને આ જ સમય સૂચકતા એક ઇલેક્ટ્રિશિયને વાપરી છે કે જે આ પરિશિખરમાં કામ કરવા માટે આવ્યા હતા। વડીલ, તમે શું કામ કર્યું? કારણ કે આગની ઘટના બની ત્યારે લોકો ગભરાઈ ગયા હતા। તમે એક બાળકીનો જીવ બચાવ્યો, કેટલા લોકોના જીવ બચાવ્યા? અમે 3 લોકોના જીવ બચાવ્યા। શું બનાવ્યું તો તમે શું કર્યું ત્યારબાદ? ત્યારે અમને પેલા પકડી નીચે ઉતાર્યા, બસ। બરાબર, એટલે સૌથી પહેલા આગ લાગી ત્યારે તમે શું કર્યું હતું? કેવી રીતે? પેલા અહીં નીચે અહીં ગાડી એમસી ને પેલા બધી એમસી બંધ કરી નાખી, પછી ટોરન્ટનો જો મેઇન પાવર ને એ બંધ કરી નાખ્યો, પછી અદાણી મેઇન બંધ કરી નાખી, પછી હું સિચ્યુએશન ઉપર ચેક કરવા ગયો 3rd ફ્લોર લગીને, પછી 4th ફ્લોરથી પેલો છોકરો ફેંકતી હતી તો નથી સિચ્યુએશન ઉપર જવા એવું, તો ઉપર ગયો, ઉપરથી નીચે ઉતાર્યા અને ધુમાડાના ગોટે ગોટે હતા ત્યાં ગાડી, તો અમે નીચે ઉતારીને એમનું સિચ્યુએશન થોડાક આશ્વાસન થયું। પછી આ ભાઈની નજર પડી, પછી બધા ઉપર ચડ્યા અને 3 જણા બચાયા। કેમેરા પર્સન કુંતલ મહેતા સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। ખોખરાની અંદર 3:30 વાગે અંગાર કોલ આવ્યો હતો ફાયર વિભાગની અંદર। પરિણામે 15થી 20 જેટલા લોકોને ફાયર વિભાગ જે અમારી મોક ડ્રીલ પણ કરતી હોય છે, અને આજે એ લોકોને આપણે વાત કરીએ કે રેસ્ક્યુ કરીને એમના જીવને બચાવવામાં આવ્યા છે, અને કોઈ પણ જાતની કેઝ્યુઅલ્ટી થઈ નથી, ઈજા થઈ નથી। અને આ રીતે ત્યાં આગળ 6 જેટલા ફાયરના વાહનો, ફાયરના જવાનો અમારા લોકોએ ત્યાં આગળ જઈને આ લોકોને 15થી 20 જેટલા લોકોને રેસ્ક્યુ કર્યા છે અને તે લોકોને બચાવી દીધા છે। જ્યારે આગ લાગે છે તો પૂછીને નથી લાગતી, અને એ સાવધાની સૌ કોઈએ વર્તવાની જરૂર છે। સુરતમાં પણ આ જ પ્રકારની ઘટના સામે આવી। સુરતમાં હેપી એક્સેલન્સિયામાં આગ લાગી, અને આગ જે જગ્યાએ લાગી હતી એ કરોડો રૂપિયાના ફ્લેટ છે, કરોડો રૂપિયાના। ત્યાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પોતે પણ આ જ ફ્લેટ્સમાં રહે છે કે જ્યાં આજે આગ લાગી। પોલીસ દ્વારા ડ્રોન મારફતે બિલ્ડિંગમાં તપાસ કરાઈ, ડ્રોન મારફતે આખી ઘટનાનો તાગ મેળવાયો। ડીસીપી વિજયસિંહ ગુર્જરે એમની અધ્યક્ષતામાં આખી તપાસ થઈ। કોઈ પણ જગ્યાએ આગ ચાલુ નથી એ પણ તપાસ થઈ। બ્લોક U1માં સમગ્ર ઘર બળીને ખાખ થઈ ગયું, ઘર અને બિલ્ડિંગની દિવાલ પણ ખાખ થઈ ગઈ છે, પરંતુ મહા મહેનતે આગ પર અહીંયા પણ કાબુ મેળવાયો હતો।
અને આગ લાગવાની આ ઘટનાઓ હવે સામાન્ય થઈ રહી છે. એક પછી એક જગ્યા, ચાહે રસ્તો હોય, ચાહે ઘર હોય, કંપનીઓ હોય કે ફેક્ટરીઓ, જ્યાં જોશો ત્યાં માત્ર ને માત્ર આગની ઘટનાઓ છે. ક્યાંક ગેસ લાઇન લીકેજ થાય છે, તો ક્યાંક મકાનોમાં આગ લાગે છે, ક્યાંક વાહનો બળીને રાખ થાય છે. સુરતના વેસુ વિસ્તારની ઘટના તમે જોઈ, અમદાવાદમાં લાગેલી આગ પણ તમે જોઈ, અને સુરતના ગોડાદરામાં મકાનમાં આગ લાગી તો ત્યાં પણ દોડધામ મચી ગઈ. અમદાવાદના ખોખરાની આગના દ્રશ્યો અમે તમને બતાવ્યા. આ તમામ તસવીરો આજના દિવસની છે કે જ્યાં આગ ભભૂકી અને લોકોના જીવ તાળવે ચોંટ્યા. અને અગ્નિકાંડ બાદ રાજકોટ કોર્પોરેશનને પણ હવે બ્રહ્મજ્ઞાન થયું છે. ફાયર સેફટીને લઈને મુખ્ય કચેરીને શાખાઓમાં કામગીરી શરૂ કરાઈ. હવે ખાટલે મોટી ખોડ એ હતી કે અહીંયા આરએમસીના બિલ્ડિંગોમાં જ, આરએમસીની પ્રોપર્ટીમાં જ ફાયર સેફટી નહોતી, અને એટલા જ માટે હવે રહીને એમને ચેકિંગ શરૂ કર્યું. ફાયર સેફટીના સાધનોનું અને ઇન્સ્ટોલેશનનું કાર્ય પણ શરૂ કરાયું. 1.5 દાયકા પહેલા બનેલા કોર્પોરેશનના બિલ્ડિંગમાં હવે કામગીરી કરાઈ છે. મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનની ઓફિસમાં ફાયર ઇન્સ્ટોલેશનની કામગીરી કરાઈ. જનરલ બોર્ડમાં વિપક્ષે ફાયર સેફટી અંગે વિરોધ કર્યો હતો. વારંવાર ઉઠેલા સવાલો બાદ મનપાને થયું કે આપણા ત્યાં પણ સેફટીની જરૂર છે, બાકીના લોકોને સલાહ આપવાનું પછી કરીશું. ફાયરના સાધનો રાજકોટ મહાનગરપાલિકાની જે મુખ્ય કચેરી છે ત્યાં અત્યારે કામ ચાલુ છે, અને જ્યાં પણ પબ્લિકનો ઘસારો વધારે હોય, જેમ કે અત્યારે મિલકત વેરો ભરવા આવતા હોય અને જ્યાં લોકોની અવરજવર વધારે રહેતી હોય, તે જગ્યા ઉપર જેટલી પણ જરૂરિયાત જણાશે એ જગ્યા ઉપર ફાયર સિસ્ટમના સાધનો મૂકવાનું ચાલુ થઈ ગયું છે. કોર્પોરેશનની મેઇન બિલ્ડિંગમાં પણ અત્યારે એનું કામ ચાલુ છે. જ્યાં ભયજનક લાગતું હશે ત્યાં તમામ સરકારી મિલકતોની ઉપર ફાયર સિસ્ટમ બેસાડવામાં આવશે. અને બીજી બાજુ બળબળતી ગરમી પડે છે. શ્રમિકોને કામ ન કરવા માટે આદેશ કરાયા છે. શ્રમ આયોગની જે કચેરી છે એના દ્વારા પત્ર જાહેર કરાયો છે કે બપોરે 1 થી લઈને 4માં ખુલ્લી જગ્યાએ કામ ન કરવું. સૂર્યનો તાપ સીધો માથે આવતો હોય ત્યાં કામગીરી ન કરવી. જૂન 2025 સુધી આ નિયમ લાગુ પડશે એવો સરકારે બકાયદા આદેશ કર્યો છે. પરંતુ બીજી બાજુ વાસ્તવિકતા કંઈક એ છે કે આ નિયમો માત્ર કાગળ પૂરતા રહી જાય છે, કારણ કે બિલ્ડરોને કામથી મતલબ છે, મજૂરોના પરસેવાથી મતલબ છે. બેસી રહેલો મજૂર એમને પોસાય એમ નથી, ને એટલા જ માટે ધોમ ધકતા તાપ વચ્ચે પણ કાયદાઓની ધજિયા ઉડતી હોય તેવી તસવીરો રાજકોટ, વડોદરા અને સુરતમાં સામે આવી કે જ્યાં સરકારી નિયમના ધજાગરા ઉડી રહ્યા છે. સરકારી નિયમને કેવી રીતે કાગળના વાઘ સાબિત થાય છે એ આ તસવીરો બતાવે છે. સંદેશ ન્યૂઝે રિયાલિટી ચેક કર્યું અને એમાં સામે આવ્યું કે બળબળતા તાપ વચ્ચે પણ મજૂરો માથે ગરમી પડી રહી છે, અને બીજી બાજુ આવી ગરમી વચ્ચે પણ પરસેવો પાડી રહ્યા છે. રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે, અને ગરમીમાં હિટસ્ટ્રોકના તમામ લોકોને બચાવવા માટેનો પ્રયાસ રાજ્ય સરકાર દ્વારા પણ કરવામાં આવ્યો છે. જ્યારે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કામ કરતા તમામ જે કામદારો છે, જે મજૂરો છે, તેમને પણ પૂરતી સાવચેતી રાખવા માટેનો એક રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર છે તે જાહેર કરવામાં આવ્યો છે કે જેમાં 1 થી 4 દરમિયાન આ કામગીરી છે તે બંધ કરવામાં આવે. પરંતુ આ કન્સ્ટ્રક્શન સાઇટમાં નિયમોના તો ધજાગરા ઉડતા અમદાવાદ શહેરમાં સામે આવી રહ્યા છે. એસજી હાઈવે પર આવેલી કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કામદારો કામ કરતા નજરે પડ્યા છે. અત્યારે હાલ ફોનમાં પણ જો સમયની વાત કરીએ તો સમય જોઈએ તો બપોરે 2:30 વાગ્યાની આસપાસનો સમય થયો છે. આ સમય દરમિયાન મજૂરો બળબડતા તડકામાં કામગીરી કરતા નજરે. અને આગ કા દરિયા હે ડૂબ કે જાના હે જેવા હિન્દી ફિલ્મના ગીતો તમે સાંભળ્યા હશે, પરંતુ આ ગટરિયા દરિયા છે ને એમાં તમારે ડૂબીને જવું છે. એ જોવું હોય તો તમારે અમદાવાદ આવવું પડશે. આ વાઇબ્રન્ટ શહેર છે અમદાવાદ, રાજ્યનું આ વિકાસનું મોડલ છે અમદાવાદ, પરંતુ આ તસવીરો તમને બતાવવા માંગીએ છીએ કે જેમાં ગટરિયો વિકાસ કેવો ચાલે છે અમદાવાદનો. આ દ્રશ્યો જોઈને તમે અનુમાન લગાવી શકો છો. લોકો ખૂબ આક્રોશમાં છે. નિકોલમાં છેલ્લા કેટલાય દિવસોથી આ જ પ્રકારે ગટરના પાણી રસ્તા પર આવી જાય, રાત પડે ને શાંત થઈ જાય. પરંતુ માત્ર નિકોલ જ નહીં, પરંતુ બોપલ જેવા વિસ્તારમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે. ચારે કોર ગટરથી ઉભરાતા એ રસ્તાઓ અને વાસ મારતું એ પાણી. સ્થાનિક લોકો નાક પર હાથ રાખીને, રૂમાલ રાખીને નીકળે છે. આ પ્રકારનો ગટરિયો વિકાસ આપણા અમદાવાદ શહેરમાં થઈ રહ્યો છે. 310ની જે લાઈન છે એમાંથી પ્રોબ્લેમ થયો, પણ એક કામ 24 કલાક ચાલે છે જે આના માટે. બીજું કામ કાયમી ઉકેલનું પણ ચાલે છે. આ પ્રોબ્લેમ માત્ર 15 દિવસથી
10-15 દિવસ પૂરતો છે અને 1.5 મહિના પછી તો 15 વર્ષથી 25 વર્ષ સુધી કોઈ પ્રોબ્લેમ નહીં આવે એની ખાતરી આપે 25 વર્ષની. વાયદા કરવામાં નેતાઓને કોણ પહોંચી શકે? બાબુ જમનાદાસ પટેલ કહી રહ્યા છે કે 25 વર્ષ સુધી કંઈ નહીં થાય. જોઈશું, ચોમાસું આવી જ રહ્યું છે, પરંતુ બીજી બાજુ ભાવનગરમાં વગર ચોમાસે ચોમાસું આવી ગયું છે. કમોસમી વરસાદ વરસ્યો છે અને ભર ઉનાળે ભાવનગર શહેરમાં માવઠાના દ્રશ્યો છે, જાણે ચોમાસું આવી ગયું હોય. પાણી ભરાયેલી આ તસવીરો ભાવનગર શહેરની છે કે જ્યાં કમોસમી વરસાદ પડ્યો, આ માવઠું આવ્યું અને પાણી ભરાઈ ગયા છે. ક્યાંક કુદરતી પાણી ભરાય છે, ક્યાંક કૃત્રિમ પાણી ભરાય છે, ક્યાંક ગટરના પાણી ઉભરાય છે અને બીજી બાજુ એક એક બૂંદ માટે તરસી રહ્યો છે અન્નદાતા. બનાસકાંઠામાં પીવાના પાણી માટે ખેડૂતો દેખાવો કરી રહ્યા છે. પીવાના પાણી માટે દિયોદર અને લાખણી તાલુકાના ખેડૂતોના પાણી માટેના દેખાવો જુઓ. એ ઢોલ નગારા સાથે દિયોદર પ્રાંત કચેરીએ પહોંચ્યા છે. સુજલામ સુફલામ કેનાલ તો છે, પરંતુ એ સૂકી વટ કેનાલમાંથી પાણી નથી નીકળતું. માત્ર ખાલી કેનાલ જોઈને ખેડૂતો પોતાનો જીવ બાળે છે. પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું, રજૂઆત કરી કે ચાંગા પ્લમ્બિંગ કેનાલમાં પાણી છોડો. ખેડૂતોએ માંગ કરી છે કે અમે દેવાદાર થઈ જઈશું, અમને પીવાનું પાણી પણ નહીં મળે, મહેરબાની કરીને પાણી છોડો. આ સુજલામ સુફલામમાં પાણી સુકાઈ ગયો છે અને બાજરીઓનો વાવેતર હજારો હેક્ટરમાં કરેલો છે અને ઘાસચારો પણ બળી રહ્યો છે. એટલે અમારે તકલીફ પડે પાણી વગર ઘાસચારાની ને બાજરીઓની. એટલે પાણી માટે અમે આવ્યા હતા. એટલે તાત્કાલિક સુજલામ સુફલામમાં પાણી નાખે. અને આ હાલમાં બેઠેલા જે ભાજપના નેતા એ કહેતા હતા કે અમે બધા પાણીદાર નેતા છો, પણ એ કશું બોલતા નથી અને આ વારે ઘડીએ પાણી પણ બંધ કરે છે, ચાલુ કરે છે. અને આ તરફ સુરતમાં રત્ન કલાકારોની સામૂહિક હત્યા કરવાનો જે પ્રયાસ થયો, ઝેર નાખી દેવામાં આવ્યું પાણીમાં, અને મામલે હવે ખુલાસો થઈ રહ્યો છે. સામૂહિક હત્યાના પ્રયાસમાં સંદેશ ન્યૂઝ પાસે એક વિગત આવી છે કે 2 કારીગરો વચ્ચેની લડાઈનું કારણ હતું. આમાં એક રત્ન કલાકારે બીજાને નુકસાન પહોંચાડવા માટે આખો ખેલ કર્યો અને બવાલમાં પાણીના ફિલ્ટરમાં પ્લાન્ટમાં સેલ્ફોસ દવા નાખી દીધી અને 118 રત્ન કલાકારોને અસર થઈ હતી આ ઝેરી દવાની. માથામાં ટપલી મારવા જેવી સામાન્ય બાબતમાં બબાલ થઈ અને ઝઘડાની અદાવતમાં મોટું કાવતરું ઘડી નાખ્યું. ભાણા નામનો આરોપી છે કે જેની અટકાયત કરવામાં આવી છે. કાપોદ્રા પોલીસે આ ભાણાની અટકાયત કરી છે. ભાણો કે જેણે 118 લોકોની હત્યા કરવા માટે પાણીમાં ઝેર ઘોળવાનો પ્રયાસ કર્યો છે અને બાકીના રત્ન કલાકારોની પણ પૂછપરછ ચાલી રહી છે. કુલદીપ અને ભાણા નામના કારીગરો વચ્ચે બબાલ થઈ હતી અને ત્યારબાદ ભાણાએ આ ખેલ કર્યો હોવાની વાત સામે આવી છે. આ તરફ પાલનપુરમાં કલેક્ટર કચેરીમાં ડોગ સ્ક્વોડની તપાસ કરવામાં આવી. પાટણ કલેક્ટર કચેરીમાં બોમ્બની ધમકી મળી હતી અને એ કેસની તપાસમાં પાલનપુરમાં કલેક્ટર કચેરીમાં પણ બોમ્બ હોવાની વાત સામે આવી, એ અફવા સામે આવી અને ડોગ સ્ક્વોડે તપાસ કરી છે. એક પછી એક જગ્યાએ બોમ્બ મૂક્યાની અફવાઓ અને ત્યારબાદ તંત્રને દોડતું કરવાના પ્રયાસો વડોદરાથી લઈને પાલનપુર સુધી પહોંચી ચૂક્યા છે. આ તરફ રાજકોટમાં બોગસ મેડિક્લેમ પાસ કરવાનું એક કાવતરું પકડાયું. ડોક્ટર, દર્દી અને સમર્પણ હોસ્પિટલના કર્મચારીઓએ ભેગા થઈને એક એવો ખેલ કર્યો કે 40 લાખનો બોગસ મેડિક્લેમ પાસ કરવો કેવી રીતે કરી શકાય એના માટે આખો તખ્તો તૈયાર કર્યો. અને આ કેસમાં હવે ડોક્ટર અંકિત કાથરણાની, મયુર છછાર સહિતના જે આરોપીઓ છે એમની સામે કાર્યવાહી થઈ રહી છે. એક પેશન્ટ દાખલ થયેલું અને પેશન્ટને સામાન્ય ટ્રીટમેન્ટ આપેલી, સામાન્ય બિલ કરેલું કે જે 3-4 દિવસ જે રોકાણું હશે એને અનુસંધાને હવે પાછળથી પેશન્ટને પોતાનો મોટો ક્લેમ હશે એને પાસ કરાવવા માટે પ્રયત્ન કરેલો અને ખોટા જે બિલ રજૂ કરેલા, ખોટા ફાઇલ તૈયાર કરેલી. હવે અમને એ જાણ બહાર જ હતી કે એને આટલો મોટો, અમે પૈસા પણ લીધા નથી. MRI ને એવું કરાવેલું હતું. આ MRIનો સમય અને હોસ્પિટલમાં જે એડમિટ થયો એના સમયમાં વિસંગતતા આવતી હોય, જે રશ્મિકાંત પટેલ અને એમના સાથેના કર્મચારીને શંકા જતા એમણે એમના ઘરની બહાર ખાનગી કપડામાં બેસી અને એના ઘરની બહાર થોડીવાર ચેક કર્યું કે આ વ્યક્તિની હલચલ શું છે. તો થોડીવાર પછી આ મયુર છોછાર છે એ પોતાની જ બાઇક લઈ અને નીકળી અને એક જગ્યાએ ચાની કિટલીએ જઈ અને ચા બનાવવા લાગેલ. આના વિડીયોગ્રાફી વગેરે આ જે કંપની છે એના દ્વારા કરવામાં આવેલી હતી.
અને આ તરફ બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન સામે સોશિયલ મીડિયામાં કેટલાક લોકોએ એ પ્રકારની પોસ્ટ વાયરલ કરી જેનો ગુસ્સો આજે સુરેન્દ્રનગરમાં જોવા મળ્યો. જ્ઞાનીબેને વકફ બિલના સમર્થનમાં કે વિરોધમાં આ પ્રકારની વાત સાથે જ્ઞાનીબેને જે વોટ કર્યો સંસદની અંદર એ વાતને લઈને પોસ્ટરો વાયરલ કરાયા અને આ જ વાતનો ગુસ્સો રાખીને સુરેન્દ્રનગરમાં ઠાકોર સમર્થકોએ ઠાકોર સમાજના લોકોએ આજે આ પ્રકારનો ચક્કાજામ કર્યો અને જ્ઞાનીબેન ઠાકોરને ગદ્દાર ગણાવતા લોકોની સામે એમણે વિરોધ કર્યો. સમર્થકોએ પાટડી સુરેન્દ્રનગર હાઈવે પર ચક્કાજામ કર્યો. જ્ઞાનીબેને વકફ વિરુદ્ધ મતદાન કર્યાનો પોસ્ટરમાં ઉલ્લેખ કરાયો છે. આ પોસ્ટર વાયરલ કરનારા ચિંતન મહેતા સામે લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે. અને આ તરફ કોળી સમાજને લઈને ઋષિ ભારતી બાપુએ એક નિવેદન આપી દીધું છે. આગાહી કરી છે એમણે કહ્યું છે કે કોળી સમાજ એક રાજકીય પાર્ટી બનાવી શકે છે અને કોળી સમાજ વગર કોઈ પણ પાર્ટીનો ઉદ્ધાર નથી. કોળી સમાજ જે પાર્ટીમાંથી ઉઠી જાય તે પક્ષ હારે છે અને કોળી સમાજનું ભારતમાં 26 કરોડનું પ્રતિનિધિત્વ છે તેવી વાત પણ એમણે કરી. વોટિંગ પાવર નંબર 1 જંગી વોટિંગ પાવર ધરાવનારો સમાજ અને 80 લાખ ઘર ધરાવે છે એવો આ સમસ્ત કોળી સમાજ બેઠો છે. ત્યારે એક સૂત્ર આપને કહું, કાન ખોલીને બધાય સાંભળજો. વોટ અને નોટ સમાજમાં ફરતી રાખજો. નોટ અને વોટ સમાજમાં જો ફરતી રહેશે ને તો સમાજનું ઉત્થાન થતા વાર નહીં લાગે. અને બીજી બાજુ કોળી ઠાકોર સમાજ પર અત્યાચારને લઈને ગુજરાત કોળી સેના અધ્યક્ષ જયેશ ઠાકોરે નિવેદન આપ્યું છે. એમણે કહ્યું છે કે કોળી સમાજનો ઉપયોગ વોટ બેંક માટે કરાઈ રહ્યો છે. કોળી સમાજને વસ્તી પ્રમાણેનો હક નથી મળતો. એ ખૂબ જ દુઃખદ વાત છે. જે રીતે કોળી ઠાકોર સમાજ ઉપર અત્યારે અત્યાચાર થઈ રહ્યો છે, જે કોળી ઠાકોર સમાજને એક પ્રકારનો ફક્ત ને ફક્ત વોટ બેંક તરીકે ઉપયોગ કરવામાં આવે છે, જે રીતે એને હક મળવો જોઈએ વસ્તી પ્રમાણે એટલો એને હક મળતો નથી. આટલી વસ્તી હોય તો એક કોળી ઠાકોર સમાજે એક અલગ જ પોતાની પાર્ટી ઊભી કરવી જોઈએ. તો આવનારા સમયની અંદર જેમ ઋષિ ભારતી બાપુએ જેમ કીધું છે એમ આવનારા સમયની અંદર કોળી ઠાકોર એક પોલિટિકલી પાર્ટી જરૂર કરશે. કોટમાં ગુંડાગર્દી પર પાટીદાર અગ્રણી જિગીશા પટેલે પ્રહાર કર્યા. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા પર ગંભીર આરોપ લગાવ્યા. એમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીને એવી શું જરૂર છે કે અઢળક કેસના આરોપીને વારંવાર છાવરે છે. હત્યાના પ્રયાસોના અનેક કેસ જયરાજસિંહ પર થયા છે. ભાજપને પણ આવા આરોપીઓ ગમે છે કે કેમ? આ પ્રકારના સવાલ સાથે એમણે એક ગંભીર વાત કરી કે વોટમાં પણ એ ચોરી કરે છે, બૂથ કેપ્ચર કરીને જયરાજસિંહ જીતે છે. બાકી તમામ લોકો જયરાજસિંહની સાથે હોય તે વાત માત્ર વાહિયાત છે. સત્તાને હાથો બનાવી પોતાની પકડ રાખી લોકોને દાબમાં રાખી અને ત્યાં એનું તંત્ર ચલાવી રહ્યા છે. તમે પણ સાંભળ્યું હશે કે ગોંડલની ધરતી ઉપર જાઓ ને, ગોંડલની સરહદ ચાલુ થાય એટલે ત્યાં કહેવાય ને કે ન્યાયતંત્ર અને પોલીસ તંત્ર ને બધું ઠપ થઈ જાય. ત્યાંથી એનું કાનૂન ચાલુ થાય. એવી એક વાત પણ તમે સાંભળી હશે. તો હું 2 દિવસ પહેલાં હું પણ ગોંડલ ગઈ હતી. તમે વાત નહીં માનો કે ત્યાં મને જે લોકો મળ્યા ને એ લોકોના મોઢેથી સાંભળેલી મેં બધી વાતો છે કે બેન તમારી સાથે મારો ફોટો પણ આવશે ને તોય અમે પાછળથી હેરાન થઈશું. આવી ઘટના. એટલે તમે વિચારો કે એ લોકો કેટલા ખોફમાં જીવતા હશે. ઘણા બધા કેસ મારી પાસે આવ્યા. ઘણા લોકો એવા પણ છે કે ત્યાં એમની સામે લડી રહ્યા છે, પણ ક્યાંક ને ક્યાંક એ જે કેસ થાય છે પોલીસ તંત્ર પાસે જાય તો કાં તો એની ફરિયાદ લેવામાં નથી આવતી, ઉપરથી કોઈનું પ્રેશર લાવીને કોઈની ફરિયાદ લેવામાં આવે કે એવું કંઈ થાય તો કોર્ટમાં જાય કેસ. તો કોર્ટમાં ગયા પછી કોર્ટની અંદર જે વિટનેસ હોય એને દબાવીને બેસાડી દેવામાં આવે. અને પોલીસ તંત્ર દ્વારા, ખાસ હું તમને કહું છું કે પોલીસ તંત્ર દ્વારા જે કંઈ પણ કહેવાય ને કે એના ફૂટેજ હોય કે એના પ્રૂફ પુરાવા જે કંઈ પણ હોય એનો નાશ કરી અને આ જે આરોપીઓ છે એ આરોપીઓને નિર્દોષ જાહેર કરી દેવામાં આવે. અને આ તરફ વડોદરામાં કાઉન્સિલરના પતિનો કર્મચારી પર હુમલાનો એ મુદ્દો એ હદે ગરમ થયો કે કર્મચારીઓ પર કરેલા હુમલાના પડઘા આજે કોર્પોરેશનમાં પડ્યા. કર્મચારીઓ અને અધિકારીઓએ હવે હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે. પાણી, ડ્રેનેજ સહિતની આવશ્યક સેવાઓ ચાલુ રહેશે અને કાઉન્સિલરના પતિ સામે પગલાં ભરવા માટે કર્મચારીઓ માંગ કરી રહ્યા છે.
એ જે માનો કે ચૂંટાયેલ પ્રતિનિધિ અને એમના હસબન્ડ તરફથી કરવામાં આવ્યું તે એક જવાબદાર વ્યક્તિ છે અને જવાબદાર વ્યક્તિ તરીકે ખરેખર કામગીરીમાં સાથ સહકાર આપવાનો એમને કામગીરી કોર્પોરેશનના ચૂંટાયેલ પ્રતિનિધિ તરીકે બધાને સહકાર આપીને કામ કરે, પણ આ બાબતે એમને જે અમારા કર્મચારીઓ હુમલો કર્યો ખૂબ જ દુઃખદ બાબત છે અને અમારી માગણી એક જ છે કે એમને જે અરજી કરી છે એમાં FRI નોંધાય અને એમાં એક ચોક્કસ નીતિ નક્કી કરવામાં આવે કે કર્મચારી પર વારંવાર હુમલા થાય છે તો આવી હુમલા થાય તો એના ઉપર કોઈ સચોટ કડક કાયદેસર કાર્યવાહી થાય તો અમારા કર્મચારીનો થોડો કંઈક કામગીરી માટેની એક સંતોષ રહેશે. હવે વાત કરવી છે સુરત અને અમદાવાદમાં મુસ્લિમ સમાજના લોકો દ્વારા યુસીસીનો વિરોધ કરાયો છે. યુસીસી સામે મોરચો માંડ્યો છે. એક તસવીર અમદાવાદની છે અને એક તસવીર સુરતની છે. કલેક્ટર કચેરીએ રિજેક્ટ યુસીસીના સૂત્રોચ્ચાર સાથે મુસ્લિમ મહિલા હિતરક્ષક સમિતિ દ્વારા યુસીસીનો વિરોધ કરાયો. યુસીસી વિરુદ્ધ આવેદનપત્ર પહોંચાડીને મહિલાઓ દ્વારા માથા પર રિજેક્ટ યુસીસીના બેન્ડ બાંધ્યા, કાળી પટ્ટી બાંધી અને બીજી બાજુ અમદાવાદમાં પણ આ જ પ્રકારે જે શુક્રવારની નમાઝ છે એના બાદ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. એ દરમિયાન પોલીસે કેટલાક લોકોની અટકાયત પણ કરી હતી.